એનાથી કલર માણસને જે શરીરનો કલર છે એ કલર એકદમ સુંદર થાય અને બાળકોને તો આખો મહિનો આનાથી સ્નાન કરાવાય, ચામડીનો રોગ ન થાય. પીરિયડમાં બ્લીડિંગ જાજુ થતું હોય, વધારે શરીરની અંદર ગરમી હોય તો શરીરની ગરમી પણ દૂર કરે. અને વાહામાં કે શરીરમાં ફોડેક્યું નીકળતી હોય તો આને સાંજે પલાળી દેવાય, એક ડોલમાં એક મુઠ્ઠી નાખી અને સવારે એ પાણીથી સ્નાન કરાય. અને ગાયું રાખતા હોય તો ગાયુંને ખવડાવવું જોઈએ. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. મિત્રો, આપણે ગાય ગામડું ને ખેતીની જે વાત કરતા હોય ત્યાં આપણા જીવનમાં ડગલે ને પગલે કામમાં આવનારી વનૌષધિ. આજ હું આવ્યો છું જુનાગઢ અને મેંદરડાની બાજુમાં ગામ છે ને, ત્યાં રોડના કાંઠે મેં જોયો છે ખાખરો. ખાખરો એટલે ઋગ્વેદનું વૃક્ષ. ખાખરો એટલે આયુર્વેદનું વૃક્ષ, જેને હિન્દીમાં અને આયુર્વેદમાં પલાસ કહેવાય. મિત્રો, તમે જોઈ રહ્યા છો આમાં ફૂલ. આ ખાખરાના ફૂલ, પલાસના ફૂલ એટલા બધા ઉપયોગી છે કે એની વાત જવા દો. પહેલાં તો 3 પ્રકારના પલાસ મેં જ્યાં સુધી જાણું છું, એક સફેદ, એક કેસરી અને એક પીળો, 3 પ્રકારના પલાસ હોય. એમાં સૌથી શ્રેષ્ઠ અને શાસ્ત્રોક્ત વિધિ માટે સફેદ ખાખરો, સફેદ પલાસ અત્યંત મહત્ત્વનો. પીળો અને કેસરી આ તમારી નજર સામે છે. આ કેસુડાના ફૂલ એટલા બધા માણાને અને ગાયના જીવનમાં ઉપયોગી છે. જો આ ગાયને ફૂલ ખવારો ચૈતર મહિનામાં, આ હોળી પછી જો ગાયને ફૂલ ખવારવામાં આવે રોજ 100 ગ્રામ લીલા અથવા હુકલ, તો ગાયના ગર્ભાશયમાં વિકૃતિઓ હોય, જેમ કે ઇન્ફેક્શન લાગ્યું હોય, ગર્ભાશયમાં સોજો હોય, ગર્ભાશયમાં ડિસ્ચાર્જ આવતો હોય, ગર્ભાશયમાં નાના મોટા પ્રોબ્લેમ હોય, અથવા તો મૂત્ર વિકૃતિ હોય, મૂત્રને રિલેટિવ પ્રશ્ન હોય, તો એમાં રાહત મળે. પછી શરીરની સુંદરતા વધે, રંગ વધે, વર્ણ વધે અને શરીરની ફિટનેસ વધે, શરીરમાં વેઇટ લોસ થાય, નાની મોટી રક્તનું શોધન થાય, શરીરમાં પાણીનું પ્રમાણ બેલેન્સ થાય, શરીરની ગરમી બધી બહાર નીકળે. એટલું બધું મહત્ત્વનું છે આ વૃક્ષ કે પૃથ્વી ઉપરનું અમૃત છે. આનું આયુર્વેદમાં વિશેષ મહત્ત્વ છે. માણસમાં જ્યારે પલાસનો ઉપયોગ કરવાનો હોય તો પલાસના ફૂલને પલાળવા, આને 1 રાત પલાળી અને સવારે એનો 1 કપ પાણી પીવું. પહેલાં પાણીને ઉકાળીને ઠંડુ કરવું ને પછી પીવું. આ પાણી પીવાથી માણસના શરીરનો વર્ણ એટલે કલર સુંદર થાય. અને બહેનોને ખાસ કરીને મૂત્રને વિકૃતિ, મતલબ મૂત્રાશયને રિલેટિવ પ્રોબ્લેમ હોય, અથવા તો ગર્ભાશયની વિકૃતિ હોય, વ્હાઇટ સ્પોટ આવતા હોય, કે કોઈ નાના મોટા પ્રોબ્લેમ થયા જ રાખતા હોય, પીરિયડ અનબેલેન્સ હોય, પીરિયડમાં બ્લીડિંગ જાજુ થતું હોય, વધારે શરીરની અંદર ગરમી હોય તો શરીરની ગરમી પણ દૂર કરે. અને મોઢા ઉપર ખીલ હોય તો આના ઉકાળા પીવાથી ખીલમાં પણ લાભ થાય. અને વાહામાં કે શરીરમાં ફોડેક્યું નીકળતી હોય તો આને સાંજે પલાળી દેવાય, એક ડોલમાં એક મુઠ્ઠી નાખી અને સવારે એ પાણીથી સ્નાન કરાય. એનાથી કલર, માણસને જે શરીરનો કલર છે એ કલર એકદમ સુંદર થાય. અને બાળકોને તો આખો મહિનો આનાથી સ્નાન કરાવાય, ચામડીનો રોગ ન થાય. ચામડીના નાના મોટા રોગ અથવા ચામડીમાં અવારનવાર ખંજવાળીઓ આવતી હોય ને એવું થતું હોય તો આ કેહુડાના ફૂલને પલાળી અને એનું પાણી સવારે નાહવાથી, પછી સાબુ દેવાનો નહીં, આના પાણીથી નાહી લેવાથી શરીરની અંદર ઘણી બધી ચામડીના રોગોમાં આનો લાભ થાય. મૂત્ર વિકારમાં લાભ થાય, મૂત્ર વિકૃતિમાં લાભ થાય, ગર્ભાશય વિકૃતિમાં લાભ થાય. એવા નાના મોટા અસંખ્ય લાભ છે. આ ધરતી ઉપરનું અમૃત છે. પછી આના મૂળને ડાયાબિટીસમાં પલાળીને પીવાય, પણ એનો પ્રયોગ વધારે પ્રચલિત નથી. અને એ જો આપણે સમાજમાં પ્રસાર કરીએ એનો તો માણસો આને ખોદીને ખાઈ જાય. એટલે આના ફૂલ આવે ને, આ ફૂલના એટલા બધા ફાયદા છે આયુર્વેદમાં, એટલા બધા ફાયદા છે કે એની વાત જવા દો. મિત્રો, આવી ગાય ગામડું ને ખેતીમાં આવી એટલી બધી ઔષધિ છે કે જેને આપણે આનું વર્ણન ન કરી શકીએ. આપણે આના વિશે જાણતા નથી. તમે જોઈ શકો આના ફૂલનો ઢગલો થયો છે નીચે. આ ફૂલ છે ને ખૂબ જ ઉપયોગી છે. આ ફૂલને તમે સાંજે પલાળી દો અને સવારે આના ફૂલથી આનું શરબત બને, આનું સ્નાન થાય. નાની મોટી કરોળિયા અને ખંજવાળીઓ આવતી હોય, ઝીણી મોટી પરસેવાની બાઈસ આવતી હોય, કે શરીર ગંધાતું હોય, તો એવી વિકૃતિમાં આનાથી ખૂબ લાભ થાય. પછી મૂત્રને સંબંધિત સમસ્યા હોય તો આવો અસંખ્ય પ્રકારનો ફાયદાકારક છે આ કેસુડો. મિત્રો, કોઈ શેઢે હોય તો કાઢતા નહીં અને આનો સદુપયોગ કરજો. ઘરમાં નાના બાળક હોય તો આને 1 થી 11 વર્ષના છોકરા હોય તો એને આ પલાસના ફૂલના પાણીથી સ્નાન કરાવવું. આપણે પણ સ્નાન કરવું જોઈએ. અને ગાયું રાખતા હોય તો ગાયુંને ખવડાવવું જોઈએ. અને કાંઈ ન હોય તો ચૈતર મહિનામાં આને સાંજે પલાળી દો અને સવારે આનું 1 કપ પાણી પીઓ. એનાથી શરીરની અંદર જેટલી ગરમી
વિકૃતિ, શરીરમાં બરોડી, ફોડકા આ બધામાં ખૂબ લાભકારી છે. હું મટી જાય એવું નથી કહેતો, હું કાંઈ ડાક્ટરે નથી, પણ આ ગઈઢિયાથી પરંપરા વખતથી આપણે પીતા આવીએ છીએ ને હોળીમાં આના રંગથી નાતા અને આના રંગથી રમતા. એટલે આનું એક વૈજ્ઞાનિક મહત્ત્વ છે, ખૂબ મહત્ત્વનું છે આ ઔષધ. આ તો આપણને આની સમજણ નથી, બાકી આનો એટલો બધો ઉપયોગ છે કે આનો પાવડર આખું વરસ ઘરમાં રાખો. ગરમી નીકળી હોય, શરીરમાં બળતરા થતી હોય, મૂત્રદાહ હોય, મૂત્રમાં બળતરા થતી હોય, હાથ પગના તળિયામાં બળતરા થતી હોય, પેટમાં બળતરા થતી હોય, આંતરડામાં બળતરા થતી હોય, આંખોમાં બળતરા થતી હોય, અસંખ્ય દાહને શમન કરનારો છે ખાખરો. આ પલાશ છે, આ પલાશનો રાજા ચંદ્ર છે, પલાશ ચંદ્રનું પ્રતીક છે, અત્યંત શીતળતાદાયક. અને આ એટલું બધું ઉગી નીકળે, ઓટોમેટિક ઉગી નીકળે એવું વૃક્ષ છે અને પૂજનીય વૃક્ષ છે. મિત્રો, સારું લાગે તો શેર કરજો, વધારેમાં વધારે લોકો સુધી આવી માહિતી પહોંચાડજો. અને આનાથી પણ તમે એક સમાજ સેવા અને ગૌ સેવા કરી શકો. વંદે ગો માતરમ. ભારત માતા કી જય.